હવે તો ના કોઈ નથી ને એને આથી બધું થાય. સ્વિચ ઓફ કરવાની ખાલી એકવાર આમ બટન ક્લિક કરો તો ફોન આડો. જય માતાજી, જય દ્વારકાધીશ. ઉમેદ છે તમે બધા મજામાં રહેશો. તો આજના હું એકલો બોલ નાખું હવે. જય માતાજી, જય દ્વારકાધીશ. ઉમેદ છે તમે બધા મજામાં રહેશો. આજના એક મસ્તીના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આજ આપણે એક મસ્તીનું 2-3 પ્રોડક્ટ લઈને આવી ગયા છીએ, જે આપણે આગળ આવનાર વિડીયોમાં બહુ હેલ્પ કરવાના છે. આપણે લાવવાનું અનબોક્સિંગ કરવાનું છે ને શું વસ્તુ છે ને એ તમને આગળ બધું વિડીયોમાં જોવા મળી જાય. રેડી? તો હાલો વિડીયોને આપણે શરૂ કરી. અને નવા હોય ને તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે હમણાં ટૂંક સમયમાં આપણે કોમેડીની સિરીઝ હોતને આવવાની છે. આ બધી પ્લાનિંગ એના માટે છે. તો હાલો આપણે વિડીયોને શરૂ કરીએ. ને પહેલા પ્રથમ આપણે બતાવી કે પહેલા પ્રથમ આપણે હું વસ્તુ લીધું. તો સૌ પ્રથમ પહેલા આની આપણે વાત કરી તો આ અમારે લગભગ 2800 કે 3000 રૂપિયાનું આવ્યું હતું. ને આ માયક હમણાં લીધું 5-6 મહિના છે એનું, એ લગભગ 2200 રૂપિયામાં આવ્યું હતું. આનાથી હું વિડીયો શૂટિંગ કરું ત્યારે જો માયક ઇઝ યુઝ થાય છે ત્યારે, અને કેવો અવાજ છે તમે કોમેન્ટમાં કહેજો. અને આ ટ્રાયપોડનું તો વર્ષ દિવસ થઈ ગયું છે. અમારે 2800-3300 માં લગભગ આવ્યું હતું. અત્યારે હજી હું આ યુઝ કરું છું. અને હવે આપણે હજી 2 પ્રોડક્ટ આપણામાં એડ થઈ ગઈ છે આપણા ફેમિલીમાં. તો આ શું છે તો હાલો તમને ખોલીને આપણે બતાવીએ, આનું અનબોક્સિંગ કરીએ. તો પહેલા આપણે આને ખોલીએ, આની અંદર શું છે એ જોઈએ. હાલો, અવાજ તમને કેવો મસ્ત આવતો છે. હકીકત હું જેટલા અત્યાર સુધી મેં અનબોક્સિંગ કર્યા ને, આમ ખોલીને એનો અવાજ મસ્તીનો આવે. સાંભળજો તમે આગળ જોજો. જોયું ને કેવો મસ્ત અવાજ આવે. તો લાઈક કરો. આપણે પહેલા આની અંદરથી નીકળ્યું ડિજિટેક, આની અંદરથી આ નીકળ્યું છે. આ શું કામ આવે ને તમને આગળ કહું. આગળ જોજો તમે. આ વસ્તુ એવી છે કે આના આગે કેમેરાથી રાખો ને તો તે તમને હેલું છે, નકર કાંઈ હેલું છે નહીં. તો આગળ જોજો, આગળ જોજો શું થાય જોજો આગળ. જો કેમ પણ કવડું છે. જો કેમેરામાં તો હજી તમને લગભગ નાનું લાગતું હોય છે, પણ હકીકતે રિયલમાં જો ને તો બહુ મોટું છે. આ શું કામ આપે એ તમને હું કીધું. ધારો કે આપણે ગમે શૂટિંગ બૂટિંગ કરતા હોય અને તડકો પડતો હોય આપણી માથે, અને મારો વાળ અહીંયા છે કે નહીં, તો મારો વાળનો પડછાયો પડતો હોય અહીંયા નાકે, એટલે અડધું સારું આવે અડધું ન સારું આવે. તો એના માટે આવડું આ છે. આમ કરીને કે રાખીએ ને સામું આ રીતનું આમ કાંક, તો એ પછી મોઢા સામું કાંક ખરખું પ્રકાશ પાડે ને એ ખરખું જ મોઢું આપણું રહે. એટલે એ માટેનું છે. કારણ કે આપણે હવે કોમેડીની એક સિરીઝ લાવવાની છે મસ્તીની, એટલે એના માટે આ કામનું છે. એટલે આગળ તૈયારી કરી છે. આ વસ્તુ એ છે. હવે આની અંદર આપણે કેટલા કલર આવ્યા ને એ હું તમને બતાવું. એક આ કલર છે, એક આ ગોલ્ડ કલર છે. આને મેં યુઝ કર્યું નથી હજી, કેમ યુઝ કરવાનું એ થોડુંક ઓછું આવડે છે. બાકી આપણે જોવું કઈ રીતનું છે એ. ફાઇનલી બોલો અનબોક્સિંગ થઈ ગયું છે. હું છે તમને ખબર પડી જ ગઈ છે. હવે આપણે બધા વિડીયો એમાંથી જ આવવાના છે, કારણ કે એમાં ક્વોલિટી થોડી સુધરી જાય. માથે પડસાયો હોય તો એ બધું સુધરી જાય. એ કામ એ હાટું આવે. આ હું છે એ તમને બતાવી. આની અંદરથી નીકળ્યું છે જે આપણે વિડીયો શૂટિંગ માટેનું ટ્રાયપોડ આવે. આ ટ્રાયપોડ ગિમ્બલ કહેવાય આને. આ ટ્રાયપોડ ઓલું નથી કે આમ કરીને વ્લોગ કરીએ. આ એની હાથે હાથે કેમેરા ટ્રેકિંગ કરે. આપણે હું ગમે ના એક સેકન્ડ પડ્યું હોય ને, તો હું ગમે હાલવા મળું ને તો એના હાથે હાથે કેમેરો ના લઈ જાય. એ રીતનું આવે. આગળ તમને બધું આના ફીચર્સ બતાવવાના છે. પેલા આની અંદર આ બધું આમાં કીધું કે હું વસ્તુ છે અને કઈ રીતનું યુઝ કરવું એ બધું આમાં લખેલું છે સોપડી. એ તો આપણે કાંઈ કામની તો નથી જ, આપણે આમને શીખવા વાળા છીએ. આની અંદરથી પેલા આવડું આ એક ગિમ્બલ નીકળે, એની અંદર જે આવડું આ છે ચાર્જિંગ કરવાનું. તો મિત્રો વિચારે છે ને અને જાવું છે, હર્ષ કવર આવે છે એટલે એને જવા દો. આપણે હું તમને અનબોક્સિંગ કરીને તમને બતાવું. જો કેવો રોવે, જો કે જો કેમ કરે. જો તો આપણે ખોલીએ અંદર મેન વસ્તુ જે આપણે દેખાડવાની છે ને ઈજથી કેમ પણ ઘટ્યા કાંઈ. આ એક જાતનું ટ્રાયપોડ જ છે, પણ આનાથી શૂટિંગ છે ને મસ્તીનું થાય, સ્મૂથિંગ આવે. આમાં બધા ફીચર્સ આવે. અહીંથી છે ને આમ વળે, આમ ઓલી બાજુ વળે. આ બધું સિસ્ટમ આપણે શરૂ કરીને બતાવીએ. અહીંથી પેલા સ્વિચ ઓફ ખોલવાનો આવે. અત્યારે તો લબડેલું છે બધું, જેમ આમ ઓલું પીડ્યું રહી. આગળ મને સ્વિચ ઓફ ખોલીને એટલે એના એંગલમાં જેમ હશે ને એમ આવીને ઊભું રહી જાય. આગળ જોજો મારી સામું જોજો. આ સ્વિચ ઓફ ખોલ્યું, જો મારી સામું આવીને ઊભું રહી ગયું. આ રીતનું ઊભું રહી જાય. હું છે ને ગમે એમ કરીને જો આગળ ફોન આમ કરું તોય જો કેમેરો મારી સામું જ રહે. આમ કરીને આમ કરું, આમ કરીને આમ કરું, એને હાથે જ પકડી લે બધું. જ્યાં મેં સેટિંગ નથી કર્યા, સેટિંગ કરતા મને આવડતું નથી. સેટિંગ કરું ને પછી બધું પરફેક્ટ થઈ જાય. બાકી તમને ફીચર સમજાવી દો. અહીંયા આવો, આનાથી છે ને આ મૂવ થાય તો આમ જાય, આમ જાય. આ બધી અહીંથી એ રીતનું સિસ્ટમ હોય. આમ ઉપર કેમેરો કરવાનો, નીચે કેમેરો કરવાનો. પછી આ સ્વિચ ઓફ કરવાની ખાલી એકવાર આમ બટન ક્લિક કરો તો ફોન આડો થઈ જાય. પાછી એકવાર ક્લિક કરો તો પાછો ફોન ઊભો થઈ જાય. લેવલ થોડું ઘણું વાંકું હોય તો આમ દબી નાખો ને તો એ પાછું હરખું થઈ જાય. હા, વિખાઈ ગયું હોય આ થઈ ગયું, જો થઈ ગયું હરખું આ રીતનું. મિત્રો જો અત્યારે હું છે ને ટ્રાયપોડની અંદર મેં બધું નાખી દીધું છે. અવાજ હરખું આવતો હોય કે ન આવતો હોય કોને ખબર. કારણ કે આ જે કેમેરો આવે ને એ ટ્રાયપોડનો ખુદનો કેમેરો આવે. અને આ માયક છે ને એ મેં સિલેક્ટ કરેલું છે, એટલે થતું હોય તો કોને ખબર. ને અત્યારે ફોને હલતો હોય છે, એનું કારણ છે જો આગળ જોજો. જો
આ જે બધું મોઢું લીધા એ બધું એને હાથે ફરીને મને ફોકસ કરે. તો અત્યારે હું અહીંયા ઊભો છું, મારે વારે કોઈ કેમેરામેન ન હોય ને અહીંયા હેઠું હું મૂકી દઉં ને તોય જ આગળ એને હાથે હરખું થાય. જો એ બધું રેડી થાય તો હું અહીંયા ઊભો છું. હવે મને એમ લાગે કે મારે કોઈ કેમેરામેન શૂટિંગ કરવા વાળો નથી, તો હું ટ્રાયપોડને સેટ કરીને એક જગ્યાએ મૂકી દઉં ને તો હું પછી ગમે ના જાવ ને તો મને એને હાથે ફોકસ કરશે. જો આગળ જો હું ગમે ના જાવ આ એને હાથે ફરે છે. દર્શક નહીં ફેરો. તમને એમ લાગે કે દર્શક ફેરો, દર્શક કેમેરો હેઠો હેઠો સેટ કરીને મૂકી દે. જો હેઠા બેસી આગળ જો હવે તો ના કોઈ નથી ને એને હાથે બધું થાય. જો હા જો એને હાથે હાથે કેમેરો ફરે. આ રીતની આમાં સિસ્ટમ આવે. જો એને હાથે ફેસ ટ્રેકિંગ કરે બધું આ રીતની. આ એની હાથે હાથે બધું કરે. આ રીતનું આવે બધું આમાં. જો એ હર્ષને ટ્રેકિંગ કરે. જો લે 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 એ આવ પાસે વહી શું છે હે આમ 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 જવું. ઓ હે આગળ મેં આનું રિઝલ્ટ જોઈને તો કાંઈ ઘટે નહીં એવું ને. સાઉન્ડ એટલું કેટલું સુધારી દે આવડો. બોલો આઈફોનના કેમેરાનું જે સાઉન્ડ નથી આવતું ને એવું સાઉન્ડ તો આનું આને કનેક્ટ કરેલું છે ને એમાંથી વિડીયો હતો ને એમાં દઉં કેવું મસ્ત સાઉન્ડ આવે. વસ્તુ છે આનાથી આપણે શૂટિંગ કરવાનું છે હરેક વિડીયો કોમેડીના. એમાં એવું છે કે આપણે જે વિડીયો આવવાના છે ને કોમેડીના જે લોંગ વિડીયો નાખવાના છે કોમેડીના મસ્તી મસ્તીના 10 મિનિટના સિરીઝ નાખવાની છે મસ્તી. એટલે એના માટે આ બે વસ્તુ લીધી છે, એક ટ્રાયપોડ અને જો અહીંયા આવડું આપેલું છે. એ તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે, વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે. કારણ કે તમારા માટે અમે એટલી મહેનત કરતા હોય તો તમે ખાલી એક લાઈક તો કરી શકો અને સબસ્ક્રાઈબ તો કરી શકો ને. આ જો રખડ્યા ન જ રહી. ટ્રાયપોડને ભાઈ નથી મૂક્યું નથી જ્યારે હોય ત્યારે. હવે તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી નાખજો. કારણ કે તમે વિડીયો જો પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા નથી. તો જાઓ જલ્દી ઇન્સ્ટાગ્રામમાંથી ફોલો કરો. અને આનો મારે પહેલાં શીખવું તો હજી મને સરખું પરફેક્ટ આવડતું નથી એમાં કેમ છે કેમ નહીં. તો ઉમ્મીદ છે તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને બીજા વિડીયોમાં મળી ત્યાં જય માતાજી, જય ભારત.